પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના 5:01 વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા 3 યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાલીતાણા ફાયર વિભાગ સહિત પાલીતાણા મામલતદાર સાહેબ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી રાત શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં અબડા સકલેન સાર્ડિકભાઈ ઉંમર વર્ષ 17નો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને PM અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે। સંધી જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહિદ મદ્રા દ્વારા। और